આ ભાઈ રહ્યા એ આપણા ડબલ ડ્રાઈવરમાં છે, એ જવાના છે હસન, કર્ણાટક હસન. ગયા છો કે પહેલી વાર જાવ છો? પહેલી વાર જ જાવ છો. તો ગાડી લીધી એ CJ 27 TF 3718 14 વ્હીલ. આ ટાયરનો જોટો નવો નાખેલો છે જો અત્યારે જ તે ઠેક RJ પાર્સિંગ હતું અને પછી એને GJ પાર્સિંગમાં લીધી છે. બે છે લગભગ તો બે છે. કેવું છે TVS છે કે જો આ રીતનું છે અંદર. જો બધું આપણે સરદારજીની ગાડી કેમ હોય એના જેવું બધું છે અંદર. ઇન્ટિરિયર સનમાઇકોન બધું જોવો તમે. જય માતાજી મિત્રો બધાને. અને ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતા ઉતાર્યા એટલે અત્યારે જોવું આપણે અહીંયા 10 જણ હતા અને મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ ગાડી લઈને આવ્યા હતા. અને અત્યારે જોવું આપણે અહીંયા ગાડી આટો મારવા આવ્યા છે અને આપણા મિત્રની ગાડી છે અને એને અત્યારે જોવું તો પહેલી ટ્રીપ જ જાય છે. જોવો તમે એ ગાડી. આપણે આ 10 જણ બાયપાસમાં ઊભા છે અત્યારે. જોવો તમે. અને આ એમને ગાડી લીધી છે CJ 27 TF 3718 અમદાવાદથી લાવેલા છે અને પહેલી ટ્રીપ જ છે. જો તાલપત્રી ની બધું નવું જ છે. જોવો તમે 14 વ્હીલ છે BS4. આપણને ફોન આવ્યો એટલે કે ભાઈ આવો અહીંયા આપણે ગાડી જોવા. એટલે આપણે અત્યારે જોવા અહીંયા ગાડી જોવા આવ્યા છે. હવે ક્યાંનું ભર્યું છે એ આપણે એને પૂછીએ કેમ કે આપણને ખબર નથી. જ્યાં આપણે અહીંયા આવ્યા જ છે આટો મારવા. 14 વ્હીલ. આ ટાયરનો જોટો નવો નાખેલો છે જો અત્યારે જ તે. આ જોટો નવો જ છે એટલે થોડોક હાલેલો છે પણ આવડો આર્યો એ આપણે નવો જોટો છે. 14 વ્હીલ ને 3718 નંબર છે એટલે આપણે ગાડીનું મોડલ આવે એ 3718 જ આવે 14 વ્હીલમાં. શું કિશોરભાઈ BS4 હે ને? BS4 છે. આપણા મિત્ર છે કિશોરભાઈ, એમને ગાડી આવડી લીધી છે. આપણે ક્યાંથી લાવ્યા? અમદાવાદથી લાવેલા છે. ઓમ તો આપણે GJ પાર્સિંગ જ છે ને કે રીપાર્સિંગ હતું? એમ નહીં, રીપાર્સિંગ હતું કે GJ જ હતું? RJ પાર્સિંગ હતું. ઠેક RJ પાર્સિંગ હતું અને પછી એને GJ પાર્સિંગમાં લીધી છે CJ 27. આ પાર્સિંગ ક્યાંનું આવે? ક્યાંનું આવે પાર્સિંગ? અમદાવાદનું પાર્સિંગ આવે. મારા ખ્યાલથી લગભગ સરખેજ પાર્સિંગ હશે. સરખેજ પાર્સિંગ આવે. કયું આવે? નારોલ આવે ને. આપણે તમે જ આવો ને ડ્રાઈવરમાં. અને ક્યાંનું ભર્યું છે? હસનનું ભરેલું છે. આપણે કર્ણાટક હસનનું ભરેલું છે. ને જો આપણે ટોમીની વતન રાજકોટથી બધું નવું લાવ્યા છે અને અત્યારે જોવો જેક કાઢે છે. જેક વતન નવા કાઢે. જોવો અને ત્યાં ઓલા જેક એક કહેતા હતા. હવે આમાં એક હોય કે બે હોય ખોલી પછી ખબર પડે. બે છે લગભગ તો બે છે. અને આપણે અત્યારે ઊભા છે જસદણ બાયપાસમાં. હા, આપણે સીધો વહી જાય એ આપણે વિછિયા વહી જાય અને આ આપણે જસદણ બાયપાસમાં વહી જાય. અને 14 ટાયર જોવો અત્યારે બટન ટાયર છે. તો આપણે આ જેકેનું છે. આ આપણે જેકે ફુગામાં આપણે કમ્પ્લીટ ટાયર છે. આમાં એપોલો LD આવડું વિક્રાંત લાગે છે. આ એપોલો જ છે. આવડા ફૂલ બોડીની ગાડી છે. અમદાવાદથી લાવેલા છે.
લગભગ કિશોરભાઈ જેક તો બે જ છે હો, બે છે. એટલે જ કહું છું બે જેક જ છે. એને થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આ ખુલ્લા પછી કેવા થાય ભાઈ બે આ અગાઉ તો કઈ નહીં, આપણે પછી એમ થાય ને કે આવડાય કઈ ગા ના ના સાચું છે. કેવું છે ટીવીએસ છે કે 4500? પીળો છે કઈ છે લગભગ? ના લાલ છે, લાલ છે લગભગ 99% લાલ દેખાય છે. પછી અહીંયા ખૂણામાં કે ઓયલ હોય કે આ એમને કાઢ લ્યો ને. ઊંધો ખુલ્લો હવે જેકેટ ક્યાં લાલ જ છે. આમ કરી નાખો, ઓઇલ ઢોરાય છે સીધો કરી નાખો. લાલ જ છે, એવી જ એક છે. આ 80 ટન વાળો હોય છે કે 70 ટન વાળો હોય છે? હવે એમાં કાંઈ નહીં, એમાં નહીં. ઓલો જ એક છે એ પાછો રિપીટ કરી દઉં. પાછું એક એવું પેક રહેવાનું. હવે મિત્રો આપણે જેક ને એવું બધું કાઢી લીધું છે. હવે ગાડીમાં આપણે અંદર આટો મારી અંદર કેવું ઇન્ટિરિયર છે. આ કઈ રીતનું ખોલે? ખેંચવાનો ફૂટો હોય છે, ઓલી બાજુ હોય છે. હા આ રીતનો બોડી કેબિન આપણે હરિયાણા બોડી કેબિન જેવી છે. આ આપણે અંદરનું ઇન્ટિરિયર જોઈ જો આ રીતનું છે. અંદર જોવો બધું આપણે સરદારજીની ગાડી કેમ હોય એના જેવું બધું છે અંદર ઇન્ટિરિયર. સનમાઇકોન બધું જોવો તમે. આ રીતની કન્ડિશન છે ગાડીની. આપણે ચાલુ કરી BS4. આપણી પાસે હજી 74 બાર રહી ને એના જેમ ગાડી છે. ગાડીનો સાઉન્ડ એક નંબર છે. જોઈ હવે આપણે હમણાં આટો મારી એટલે ખબર પડે કે એવી કન્ડિશન છે ગાડીની. હવે મિત્રો આપણે જોવો ગાડીને ચક્કર તો મારી, ગાડી તો એક નંબર છે, કંઈ ઘટે એવું નહીં એવું છે. અને અત્યારે જોવો આપણે અહીંયા પંપે રાખી દીધી છે, કેમ કે પહેલાં સામે ગાડી પડી હતી એટલે આપણે રાઉન્ડ મારીને અત્યારે જોવો અહીંયા પાર્કિંગ કરી દીધી છે HP ના પંપમાં. હવે ગાડી તો હવે સવારે ઉપર છે. આપણે ડ્રાઈવર ભાઈ કહી ગયા જો દરવાજાને એવું લોક કરે છે. સવારે ઉપર છે આપણે જસદણ બાયપાસમાં. ના ભાઈ રહ્યા આપણે ડબલ ડ્રાઈવરમાં છે. એ જવાના છે હસન, કર્ણાટક હસન. ગયા છો કે પહેલી વાર જાવ છો? પહેલી વાર જ જાવ છો તો જોઈ આવો. આખું આ કર્ણાટક વિંધીને જવાનું છે હસન. ડ્રાઈવર ભાઈ રહ્યા એ અંદર જો કેબિન સાફ સફાઈ કરે છે કે અંદર લોક કરે છે? લોક કરે છે. ટાયર તો બધા કિશોરભાઈ ડટા છે 14 આવડો આ નવો જોટો નાખ્યો MRF નો. MRF કંપનીનો છે. આપણે આને કયો કહેવાય? P4 કહેવાય? કયો કહેવાતું હોય છે? P4 કહેવાય ને? આપણે P4 છે MRF.